મહેસાણામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ઉપર વેલ ઉગી છે। આરટીઓ પાછળ કુમાર અને કન્યા છાત્રાલયમાં સાયકલો ભંગાર હાલતમાં થઈ ગઈ છે। 1200 જેટલી સાયકલો પર કાટ લાગ્યો છે અને ઘાસ તેમજ વેલો પણ ઉગી ગઈ છે। 3 મહિનાથી સાયકલો ભંગારમાં પડી હોવાનો અહેવાલ છે। સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટી ચેકને લઈને સાયકલો પડી છે અને સરકારી વિભાગે હજી સુધી સાયકલોની તેનો સ્વીકાર નથી કર્યો। સાયકલોના વિતરણ પહેલા જ હાલત તેની ખરાબ થઈ ગઈ છે। પહેલી નજરે આપને હું બતાવવા માંગીશ કે અહીંયા આપને જે દેખાય છે કે એવું લાગતું હશે કે ચોમાસાના કારણે ઘાસ ઉગી ગયું છે, વેલો ઉગી ગઈ છે અને ઘાસને વેલો જ દેખાય છે। પરંતુ આપને કેમેરામેનને વિનંતી કરીશ કે આપ જરા નીચે કેમેરો કરો, જુઓ તો ખરા અહીંયા વેલો અને ઘાસ નીચે શું છે। આ છે સરકારી યોજનામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલોનો જે જથ્થો કે જે લગભગ 1200 જેટલી સાયકલો મહેસાણા આરટીઓની પાછળ પડી રહી છે। અંદાજિત 3-1 માસથી પડી રહી છે। 1200થી વધુ સાયકલો હોવાનો જથ્થો હોવાનું હાલમાં પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે અને 3 મહિનાથી આ હાલત આની આ જોઈ શકો છો કે ફિટિંગ કરેલી હાલતમાં સાયકલોનો જથ્થો છે, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને આ સાયકલો આપવામાં આવતી હોય છે, પરંતુ હવે આ સ્થિતિ એવી છે કે આ સાયકલો વિદ્યાર્થીઓને સહાયમાં આપવા જેવી હાલતમાં જ નથી। એના ટાયરની આ હાલત જોઈ શકો છો। ટાયર એના ખરાબ થઈ ગયા છે, એના હેન્ડલ હોય, એના દરેક જે ચેન છે, એના પાર્ટ છે ચોમાસાના વરસાદમાં કટાઈ ગયા છે। એના પાર્ટ્સની હાલત ખરાબ છે, એટલે કે સાયકલની ક્વોલિટી બાબતે હવે 19-20 કરી શકાય એવી હાલતમાં નથી કે આ સાયકલો કોઈ પણ રીતે સહાયમાં આપી શકાય। પ્રશ્ન ઊભો થાય છે, આપણે એ જણાવી દઉં કે અગાઉ પાટણ સહિત કડી ના પણ આદર્શ નિવાસી શાળામાં આ પ્રકારનો એક જથ્થો પડ્યો છે, એનો પણ હજુ નિકાલ નથી આવ્યો। જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે ટેલિફોનિક જે અધિકારીઓએ જણાવ્યું હતું, ટેલિફોનિક વિગતો સમાજ કલ્યાણના અધિકારીઓએ, કે એજન્સી બાબતે આ બાબતે વાટાઘાટો ચાલી રહ્યો છે અને અમે હજુ હસ્તગત કરી નથી, એટલે કે જથ્થો હજી સ્વીકાર્યો નથી। એજન્સી આ જથ્થો ઉતારી અને ફિટિંગ કરી દીધી છે। હવે સરકાર અને એજન્સી બાબત બંને વચ્ચે આ બાબતે ચર્ચા ચાલી રહી છે ગુણવત્તા બાબતે, જે પ્રમાણે હાલમાં પ્રાથમિક વિગતો મળી છે અને એના કારણે આ સાયકલો પડી રહી હોવાનું સમાજ કલ્યાણ અધિકારીઓ ટેલિફોનિક જણાવી રહ્યા છે, પરંતુ કેમેરા સામે હજુ સુધી કોઈ પણ કંઈ કહેવા તૈયાર નથી। ત્યારે આ જે લાખોની સાયકલો છે અત્યાર સુધી જે કુલ કોઈ ટોટલ જથ્થો જોવા જઈએ, પાટણ હોય કે કડી હોય કે મહેસાણા કે ગુજરાતમાં અન્ય જગ્યાએ, તો આ પ્રકારે જ જો થતું રહેશે તો શું આવી સાયકલો આપવામાં આવશે? જો નહીં તો આ જથ્થો શું કરવામાં આવશે? એ બાબતે સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ હાલમાં જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તો આ જથ્થો ભંગાર થઈ રહ્યો